નવા સીમાંકન પ્રમાણે અસ્તિત્વમાં આવેલી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક જે છેલ્લા 3 ટર્મથી કિરીટભાઈ સોલંકી આ બેઠક ઉપર સાંસદ રહ્યા. જોકે આ વખતે ચૂંટણીમાં કિરીટભાઈનું પત્તું કાપી દિનેશ મકવાણાને આ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબકર. આજે મુલાકાત કરવી છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણા સાથે. ચલો મળીએ, મુલાકાત કરીએ, વાતચીત પણ કરીએ. કેટલા કામ કરવાના છે, શું છે પ્લાનિંગ, એ પણ જાણીએ. દિનેશભાઈ, આપને અને આપના પરિવારને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને કેટલી ખુશી. ખુશીની વાત તો સ્વાભાવિક વાત છે કે લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે નામ જાહેર થાય તો સ્વાભાવિક મારા વ્યક્તિગત જીવનની અંદર મારા મિત્રો, મારા પરિવાર દરેકને ખુશી હોય. ખુશ થવાની સાથે અન્ય પાર્ટીઓની વાત નથી કરતા, પણ ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા હોય તો પણ 24 કલાકમાંથી એ લગભગ મહંત અંશે 12 થી 13-14 કલાક પાર્ટીનું કામ કરતો હશે. ચૂંટણી હોય કે ના હોય પણ એ કામ કરતો હોય. પદ ઉપર જેની જવાબદારી છે, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, તો એની તો એના કરતાં વિશેષ જવાબદારી હોય છે. એટલે હું માનું છું કે ખુશીની સાથે સાથે આ જવાબદારીની પણ એક તૈયારી લેવી જોઈએ. ચૂંટણી લડવા માટે દિનેશભાઈ જાય છે, શું પ્રાર્થના કરી છે? પ્રાર્થના તો એ જ છે ને કે વિજય બનીને ઘરે આવે અને એમાં કોઈ શંકાનું સ્થાન ના હોય. તો ચલો દિનેશભાઈ, આજે અમારી ગાડીની સવારી તમારા ઘરેથી શરૂ કરીએ છીએ અને તમે અમારી સવારીમાં જોડાઓ. ઘણા બધા સવાલો છે અને જવાબ પણ આપની પાસેથી લેવા છે. દિનેશભાઈ, જી જી, અમદાવાદ પશ્ચિમમાંથી ચૂંટણી લડી રહ્યા છો, લોકસભા લડી રહ્યા છો. જી જી. અને અમદાવાદ પૂર્વમાં આપનું રહેવાનું. બરોબર. જેટલું આપનું ઘર સુંદર એટલી જ સોસાયટી પણ સુંદર છે. અહીંયા રહેવાની મજા કેટલી. સ્વાભાવિક વાત છે કે સવારથી પાર્ટીનું કામ કરતાં કરતાં સાંજે આવીએ ઘરે એટલે અહીંયા આજુબાજુ બી સરસ વાતાવરણ છે, મિત્રો પણ ખૂબ સરસ છે. એટલે સ્વાભાવિક વાત છે કે 2-4-5 મિત્રો રાત્રે 9 થી 11 વાગ્યા સુધી બેસીએ, રાજકારણની ચર્ચા કરીએ, બીજી બધી ચર્ચા કરીએ. એટલે સ્વાભાવિક વાત છે ઘરે આવીએ એટલે થોડું એ લાગે. દિનેશભાઈ, અમદાવાદ પશ્ચિમના વિસ્તારમાં ધીરે ધીરે પહોંચી રહ્યા છે, આગળ પૂર્વમાંથી નીકળીને. પણ કોર્પોરેશનથી સંસદ સુધીની લડાઈની શરૂઆત કરી છે તમે. બરોબર છે. પ્લાનિંગ શું છે સૌથી પહેલા તો? જ્યારે પ્લાનિંગની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે 1987થી પાર્ટીનું કામ શરૂ કર્યું, જુદી જુદી જવાબદારીઓ નિભાવી, 95માં કોર્પોરેટર બન્યો, 20 વર્ષ સુધી 4 ટર્મ કોર્પોરેટર રહ્યો. અને આજે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે જ્યારે મારી જાહેરાત થઈ છે ત્યારે વિકાસના કામોની વાત હોય તો કોર્પોરેશનમાં ખૂબ વિકાસના કામો કર્યા. એમાં અમારા જે ટેન્યુઅરની વાત કરું તો સૌથી પહેલાં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે કાંકરિયાનું ડેવલપમેન્ટ આખું કર્યું. તમે જુઓ, આજે પૂરા ભારતના અને વિશ્વના લોકો જ્યારે અમદાવાદ આવે છે તો એ કલ્પના નથી કરતા કે આ કાંકરિયા આવું હોઈ શકે. વિશ્વકક્ષાનું અદ્યતન કાંકરિયા લેક બન્યું. એસવીપી હોસ્પિટલ આજે 1200-1500 કરોડના ખર્ચે વિશ્વની અદ્યતન કક્ષાની હોસ્પિટલ બની, લોકોને આરોગ્યની સુખાકારી માટે. રિવરફ્રન્ટ, નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રિવરફ્રન્ટનું સપનું જોયું. કોંગ્રેસના મિત્રો ના પાડતા હતા કે ભાઈ રિવરફ્રન્ટ શક્ય ના બને, કેમ કે હજારો ઝૂંપડપટ્ટી આજુબાજુ હતી. તો એને પુનર્વસન આપીને, કોઈને ઝૂંપડા તોડીને નુકસાન નહીં કરવાનું, પણ ગરીબોને સાચા અર્થમાં એમને મકાન આપીને ડેવલપમેન્ટ કર્યું. આજે નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવા માટે જ્યારે કેન્ડિડેટ તરીકે મારી જાહેરાત થઈ છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે રાષ્ટ્રીય કક્ષાના જે પ્રશ્નો નરેન્દ્રભાઈ ઉકેલ્યા, 370ની કલમ હોય, રામ મંદિરની વાત હોય કે ધન યોજનાની હોય, ગરીબોને મફત અનાજ આપવાની વાત હોય, આજે 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના. નરેન્દ્રભાઈનું તો માન સન્માન વધ્યું છે. તમે મોદી સરકારના ભરપૂર વખાણ કરી દીધા દિનેશભાઈ. પણ દિનેશભાઈ એવું તો શું કર્યું કે મોદી સાહેબે એમને પસંદ કર્યા છે લોકસભા લડવા માટે? ભારતીય જનતા પાર્ટીની પસંદગીની પ્રક્રિયા ખૂબ અલગ પ્રકારની હોય છે. આજે 87થી કામ કરતાં કરતાં મેં
પહેલાં શરૂઆતના 7-8 વર્ષ સંગઠનની અંદર કામ કર્યું, અસારવા મંડળ સમિતિના મંત્રી તરીકે કામ કર્યું 95 સુધી અને પછી કોર્પોરેટર બન્યો. ફરી પાછું 10 વર્ષ પાર્ટીએ મને કોર્પોરેશનમાંથી સંગઠનમાં મોકલ્યો અને સંગઠનમાં મેં 10 વર્ષ અમદાવાદ શહેરના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તરીકે કામ કર્યું. પછી ફરીથી મને કોર્પોરેટર બનાવ્યા, ડેપ્યુટી મેયર બનાવ્યા, 2 વખત ડેપ્યુટી મેયર બન્યો. કામ કરતાં કાર્યકર્તા ઘડાયો અને આજે કિરીટભાઈ પછી મને આ તક આપી. મારા જેવા સામાન્ય કાર્યકર્તાનું સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ ધ્યાન રાખે છે એ હું આ તબક્કે કહી શકું. એટલે 35 વર્ષનો સંઘર્ષ અને આજે છેલ્લે લોકસભાની ચૂંટણી જ્યારે લડવાનો મોકો દિનેશભાઈને મળ્યો છે ત્યારે ખુશી ચોક્કસ હોય. ચલો, તક મળી ગઈ છે તો હવે અમદાવાદને આગળના દિવસમાં કયા એવા સારા એવા પ્રોજેક્ટ મળશે જેથી અમદાવાદ અત્યારે છે એનાથી વધુ સારું બને, લોકોને કયું નવું નજરાણું મળશે, લોકોની સુવિધાઓ કેવી રીતે વધશે? ના, એટલે અમદાવાદ પશ્ચિમના પ્રતિનિધિ તરીકે અમે જ્યારે કામ કરીએ છીએ ત્યારે કે આપણે કામની બાબત તો વાત કરીએ કે કોર્પોરેશનમાં ભાજપનું શાસન ઘણા વર્ષોથી છે, 87થી. રાજ્ય સરકારની અંદર 95થી અવિરત કામ ચાલે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકોને વિશ્વાસ છે. 2014થી ચાલે છે. વિકાસનું એક પણ કામ બાકી નથી. તમે જુઓ, એક પણ કામ વિકાસનું બાકી નથી. પણ એના કરતાં પણ સારું થાય એ દિશાની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમે કામ કરીશું. દિનેશભાઈનું વિઝન શું છે અમદાવાદની જનતા માટે? દિનેશભાઈનું વિઝન, ભારતીય જનતા પાર્ટીનું વિઝન એ દિનેશભાઈનું વિઝન હોય. બરોબર છે. કામ કરતાં જેમ જે બી કોઈ પ્રશ્નો મારાથી હશે, અમદાવાદ પશ્ચિમનો એવો વિસ્તાર છે કે જે ગીચ વિસ્તાર છે. ટીપી ફાઇનલ થયા પછી ઘણા વર્ષોથી મૂળ અમદાવાદ એ અમદાવાદ પશ્ચિમમાં આવે છે. એના માટે ડેવલપમેન્ટ કરવા માટે વિશેષ પ્લોટ હોય નહીં. કોઈ સોસાયટી તોડીને કે કોઈ પ્લોટો તોડીને કંઈ કરવાનું ના હોય. પણ જે ડેવલપમેન્ટ છે એની અંદર સુધારો કરીને સારા ડેવલપમેન્ટ થાય. અમદાવાદ રિંગ રોડની પશ્ચિમ પેરીફેરીની અંદર જે બી પ્લોટો હશે અને સારા પ્રોજેક્ટો વિશ્વમાં હશે એ લાવવાનો અમે પ્રયત્ન કરીશું. દિનેશભાઈ, ભાજપનો ગઢ છે આ. સાચી વાત છે. ભાજપનો ગઢ બરકરાર રાખવા માટે હવે દિનેશભાઈએ શું ટાર્ગેટ નક્કી કર્યો છે? ભાજપનો ગઢ બરકરાર રહેવાનો છે. ગઈ વખતે ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ 15 વર્ષ અહીંથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે હતા. કિરીટભાઈ ખૂબ સારા કામો કર્યા છે, ખૂબ એમનો લોકસંપર્ક રહ્યો છે. આજે ગઈ વખતે 3.5 લાખની લીડથી ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ જીત્યા હતા. ગઈકાલે હું એમના આશીર્વાદ લેવા માટે એમના ઘરે ગયો. ડૉક્ટર કિરીટભાઈએ કહ્યું કે દિનેશભાઈ, 15 વર્ષનું મારું કામ, કાર્યકર્તા સાથેની મારી તાલમેલ, એમણે મને એટલો ચોક્કસ વિશ્વાસ અપાયો છે કે મારા કામ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની મહેનતના કારણે 5 લાખ કરતાં વધારે લીડ આવવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જૂના વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા છે, એ તો સોલ્યુશન થઈ શકે નહીં. એ તો બધા, દાખલા તરીકે તમે મણિનગર વિસ્તાર ગણો, એ પહેલાંનું મણિનગર, આજનું મણિનગર તમે જુઓ. અને એલિસ બ્રિજ વિસ્તાર તમે જુઓ. આજે પણ સવારે એક અંડરબ્રિજ, ધીરુભાઈ શાહ અંડરબ્રિજનું લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રીએ કર્યું. એટલે એક પણ વર્ષની અંદર 5-10 બ્રિજ ના બન્યા હોય એવું તો બનતું જ નથી. તમે આજે 10-15 વર્ષ પહેલાંનું અમદાવાદ ને આજનું અમદાવાદ તમે જોઈ શકો છો. આસમાન જમીનનો ફરક છે. ચોક્કસ આસમાન જમીનનો ફરક છે. પણ અમદાવાદ આપણે પૂર્વના વિસ્તારની પણ વાત કરીએ જ્યાં તમારું ગઢ છે, એ વિસ્તાર પણ એટલો ગીચતાથી ભરેલો છે. આજે પણ ટ્રાફિકની સમસ્યા, આડેધડ વાહનો પાર્ક કરેલા. આપણે જે રસ્તા ઉપર જઈ રહ્યા છીએ એ જ રસ્તા જોઈ લો તમે. રસ્તા સાંકડા અને આડેધડ વાહન પાર્કિંગ, ક્યાંય કોઈ પાર્કિંગની સુવિધા નથી. આ ડેવલપમેન્ટ તો થઈ શકે ને? અત્યાર સુધીમાં અમદાવાદમાં એ ક્યાંય જોવા નથી મળતું મને. ના, તમારી વાત સાથે સંમત છું. અમુક પ્રશ્નો ઘણા એવા ટચી હોય છે કે તમને સ્વાભાવિક વાત છે કે સીધા દેખાય. આપણે નીકળી રહ્યા છે તો સ્વાભાવિક વાત છે તમને લાગવાનું, 100% લાગવાનું. પણ ઘણી વખત બધું સરકાર કરે એવું પણ નથી હોતું. પબ્લિકની અવેરનેસ પણ એમાં ખૂબ ભાગ ભજવતી હોય છે. એના માટે સુવિધા પણ ખૂબ જરૂરી. હા, ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે, 100% જરૂરી છે. અને એ દિશાની અંદર
ચોક્કસ કિરીટભાઈથી જે કામ બાકી રહી ગયા છે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું પૂરા કરવાના પ્રયત્ન કરીશ. ચાલો, દિનેશભાઈએ દાવો કર્યો છે કે જેટલા પણ કામ બાકી રહી ગયા છે, 15 વર્ષથી કિરીટભાઈ સોલંકી આ બેઠક ઉપર સાંસદ રહ્યા છે. જો કે હવે મેદાને ઉતર્યા છે દિનેશભાઈ. હવે દિનેશભાઈએ જે બાકી રહેલા કામ છે એ પૂરા કરવાનો દાવો કર્યો છે. જોઈએ હવે આગળ શું થાય છે. દિનેશભાઈ, કોરોનાનો સમય કદાચ બધાને યાદ છે. એ તકલીફો દરેકે સહન કરી છે. એ સમયે અમદાવાદમાં એક એવા નેતા તરીકે દિનેશભાઈ, જેમણે અવાજ ઉઠાવ્યો હતો પાર્ટીમાંથી અમદાવાદમાં, એ આખો કિસ્સો મારે સાંભળવો છે. નહીં, એમાં અવાજ ઉઠાવવાનો કોઈ વિષય નહોતો, પરંતુ સ્વાભાવિક વાત છે, પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારી જોડે જે ફરિયાદો આવે અમે સ્વાભાવિક વાત છે કમિશનર સાહેબને કહેતા હોઈએ છીએ. ક્યાંક ને ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગનો ભાગ હોય કે જે બી હોય, પણ પ્રજાના પ્રશ્નો માટે અમે હંમેશા પોલિટિકલી વિંગ અને વહીવટી અધિકારીઓ સાથે તાલમેલથી જ કામ કરવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક એ વખતે પરિસ્થિતિ જ એવી હતી કે સ્વાભાવિક વાત છે કે એસવીપીમાં એડમિશનની વાત હોય કે પેલું ડિસ્પેન્સરી મોહલ્લામાં ડિસ્પેન્સરી ચાલુ કરવાની વાત હોય, તો ઘણી વખત અમારી જોડે જે માહિતી હોય, અધિકારી દાખલા તરીકે ડિસ્પેન્સરી સવારે 9 થી 12 આવે અને 12 વાગ્યા પછી પેશન્ટ બૂમો પાડતા હોય, તો અમે બી કહીએ કે ભાઈ 4 થી 6 બી લાવો સાંજે. દિનેશભાઈની પ્રાથમિકતા શું રહેશે? સૌથી પહેલા દિનેશભાઈની પ્રાથમિકતા અમદાવાદ પશ્ચિમના લોકોને સરળતાથી એમનો સંસદ સભ્ય મળે, એમના જે બી કોઈ પ્રાણ પ્રશ્નો હોય, તો હું જ્યારે પાર્ટીની મિટિંગ અથવા તો સંસદ ચાલતું હોય એ સિવાય હું એમની લોકોની વચ્ચે રહી શકું. અને જે નરેન્દ્રભાઈની યોજનાઓ છે કે ભાઈ ગરીબ સુધી પહોંચાડવાની, લાભાર્થીઓને એના લાભ મળે એ દિશાની અંદર, દાખલા તરીકે ધનધન યોજના તો આજે પૂરી થઈ ગઈ, લોકોને 80 કરોડ લોકોને જે અનાજ મળે છે, તો એ દિશાની અંદર એમનો પ્રયત્ન કરીને એનો લાભ મળે. નરેન્દ્રભાઈએ એટલી બધી યોજનાઓ કરી છે ગરીબો માટેની, તો દાખલા તરીકે એને પોતાનું મકાન રિપેર કરવું હોય તો 3 લાખ રૂપિયા મળે છે, બરાબર છે. આજે કોઈને મકાન લેવું હોય તો 3 લાખ રૂપિયા સબસિડી મળે છે. તો ઘણા લોકોને ખબર જ નથી, તો એની માહિતી લોકો. આયુષ્યમાન કાર્ડ, મારી જોડે હમણાં અઠવાડિયા પહેલાં એક જણ આવ્યો હતો કે ભાઈ મારે કિડનીનો પ્રોબ્લેમ છે, તો એને મેં કહું આયુષ્યમાન કાર્ડ છે કે ના, એને અમે કઢાવી આપ્યું કાર્ડ, એટલે ઓછામાં ઓછું એને 6-7 લાખનો ફાયદો થયો. એટલે આ યોજનાઓ લોકો સુધી પહોંચે તો ખરા અર્થની અંદર એ વિકસિત ભારતનું સપનું સાકાર કહેવાય. દિનેશભાઈ, અમદાવાદ પશ્ચિમ રિઝર્વ બેઠક છે, તો અનુસૂચિત જાતિ જનજાતિના લોકો માટે શું વિચાર્યું છે તમે કે દિનેશભાઈ એ કામ કરવું જ જોઈશે? બેન, સૌથી અગત્યની વાત, મેં જેમ અગાઉ કહ્યું, તમને એમ લાગશે કે આ ફરીને આવે છે. ગુજરાત સરકારની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ ઘડી છે. એ નરેન્દ્રભાઈના શાસનમાં થઈ ગઈ હતી. યોજનાઓ તો ઘણી ઘડેલી છે, પણ જે થતા અન્યાય એ રોકવા માટે, એના માટે શું પ્લાનિંગ છે, શું વિચારી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી હંમેશા અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને એને આપણે અત્યાચારની વાત કરો છો, તો અત્યાચાર રોકવા માટે હંમેશા તત્પર હોય છે. જ્યાં પણ કોઈ પણ ઘટના બને તો સીધી મુખ્યમંત્રી કે હોમ મિનિસ્ટરની સૂચનાથી અમે જનપ્રતિનિધિઓ પણ પહોંચી જઈએ છીએ, અને એ દિશાની અંદર સૌથી પહેલાં તો પ્રયત્ન કરીએ કે સામાજિક સમરસતા દ્વારા એનો પ્રશ્નનો હલ થાય. અને તે છતાં પણ ના થાય તો સરકાર કોઈ ગુનેગારોને છોડતી નથી. દિનેશભાઈ, અમદાવાદની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે હોસ્પિટલની સુવિધાઓ અમદાવાદમાં એક પછી એક હોસ્પિટલો બની પણ રહી છે, પણ અમદાવાદ સિવિલની વાત કરીએ, સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે, પણ ત્યાં આજે પણ ક્યાંક ડૉક્ટરની ઘટ હોય, જેના કારણે દર્દીઓ તકલીફ સહન કરી રહ્યા હોય એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે. આપની વાત સાચી છે બેન, કે આટલા મોટા વિશ્વની, કદાચ હું માનું છું કે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. તમે જુઓ કે હાર્ટ, કિડની, કેન્સર, જનરલ હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, મોટું કેમ્પસ. નરેન્દ્રભાઈને આવ્યા પછી તો લગભગ 1200 બેડની નવી બની, આ બન્યું તે બન્યું. હું માનું છું તમારી વાત સાથે એકલ દોકલ કંઈ પ્રશ્નો હશે,
પરંતુ ઓવરઓલ આજે તમે જુઓ એટલી સિસ્ટમથી કામ થઈ રહ્યું છે, અસાધ્ય રોગો ત્યાં સોલ્વ થાય છે. પરંતુ મારા ધ્યાનમાં જ્યારે આપે મૂક્યું છે ત્યારે સૌથી પહેલાં હું આપને ખાતરી આપું છું કે ઉમેદવાર તરીકે જ્યારે ચૂંટીને હું જઈશ તો મારી પહેલી મુલાકાત સિવિલ હોસ્પિટલની અંદર હશે અને હું આ તબક્કે ચા પીતા પીતા ખાતરી આપું છું કે હું આપને ફોન કરીશ અને એના જે બી આપના જે પ્રશ્નો હશે અથવા તો ત્યાં કંઈ નાના નાના પ્રોબ્લેમો હશે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. ચા પીતા પીતા વાત કરી રહ્યા છીએ દિનેશભાઈ, તો આટલા જ કડક મિજાજમાં દિનેશભાઈ પણ લોકો પાસેથી કામ લેશે આગામી દિવસમાં? 100% લઈશું, 100% લઈશું. હું અભિમાન નથી કરતો, પરંતુ હું જ્યાંથી ચૂંટણી લડું છું સૈદપુર બોઘા વિસ્તારની અંદર 80-90% સ્લમ વિસ્તાર છે. હું સવારે ઘરે ઉઠું તો લોકો મને ઉઠાડે અને રાત્રે 12 વાગે કોર્પોરેટરની એવી વસ્તુ હોય છે કે રોડ ગટર પાણી તો ઠીક, પણ ઘરના વ્યક્તિગત ઝઘડા બી અમારે ઉકેલવાના હોય. પોલીસ સ્ટેશનના કામ હોય, ગુજરાત સરકારના કામ હોય. પણ હું મારી જે અમદાવાદ પશ્ચિમની જનતા છે એને હું વફાદાર રહીને એના જે બી કોઈ પ્રાણ પ્રશ્નો હશે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. એના સુખે સુખી, એના દુઃખે દુઃખી હું સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારામાં વિશ્વાસ મૂક્યો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે તમે અમદાવાદ પશ્ચિમની સેવા કરો, તો એ સેવા કરવા માટે અધિકારીઓ સાથે પહેલાં તો તાલમેલથી કામ કરવાનો પ્રયત્ન કરીશ. ક્યાંય કાયદાકીય સુધારા વધારા કરીને પ્રયત્ન કરીશું અને ક્યાંય કડક હાથે કામ લેવાનું હોય તો પણ એ પ્રતિનિધિ જનપ્રતિનિધિ તરીકે કડક હાથે કામ લેવાનો પણ પ્રયત્ન કરીશ. પણ એમાં મારું વ્યક્તિગત કે મારો કોઈ વ્યક્તિગત દેશભાવ નહીં હોય. જે બી હશે પ્રજાના હિતમાં હશે એની હું આપના દ્વારા ખાતરી આપું છું. દિનેશભાઈએ વાત કરી છે કે પ્રજાના હિતમાં હશે એવા તમામ કામ અમદાવાદની જનતા માટે હું હંમેશા માટે કરતો રહીશ. દિનેશભાઈ, વાતચીત કરતા દરમિયાન તમારી લોકચાહના પણ જોઈ લોકોમાં, લોકોનો પ્રેમ પણ તમારા પ્રત્યે જોયો. પણ શું લાગે છે કે લોકસભામાં એમનો પ્રેમ અને સાથ સહકાર તમને મળશે? 100% મળશે. કેમ કે વર્ષોથી કામ કરતા હોય, વર્ષોથી લોકોના કામમાં હોય, નાના મોટા પ્રશ્નો સોલ્વ કર્યા હોય, ક્યાંક સોસાયટીમાં બજેટ આપ્યા હોય, એટલે સ્વાભાવિક વાત છે અમે સવારથી લોકસંપર્કમાં સત્તા ઉપર હોઈએ ના હોઈએ, જવાબદારી હોય કે ના હોય, પરંતુ 100% લોકો સાથે સંપર્ક હોવાના કારણે એ લોકોનો વિશ્વાસ અમારામાં હોય છે, એ લોકોનો વિશ્વાસ નરેન્દ્રભાઈમાં હોય છે, ભારતીય જનતા પાર્ટીના કામોમાં હોય છે. એના કારણે સ્વાભાવિક વાત છે કે બધા લોકો. દિનેશભાઈ જીતે છે તો કેટલા મતે? વ્યક્તિગત દિનેશભાઈ નથી જીતતા. મેં જેમ કહ્યું એમ કે 5 મતની લીડ, 5 લાખ કરતાં વધારે મતોથી અમદાવાદ પશ્ચિમના મતદારો એ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિને જીતાડશે. એ દિનેશભાઈ વ્યવસ્થાનો ભાગ છે. દિનેશભાઈને કોના નામથી મળશે? મોદીના નામથી કે દિનેશભાઈના નામથી મત મળશે? અક્ષર સનાતન સત્ય છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે એમના જનપ્રતિનિધિ તરીકે અમે જ્યારે જવાબદારી મળશે તો નરેન્દ્રભાઈના કારણે જ મત મળવાના છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના કારણે જ મત મળવાના છે. દિનેશભાઈ, અમારી ગાડીની સવારીમાં આજે તમે જોડાયા, આપનો ખૂબ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અમુક એએમટીએસને ભીડનો બહુ સામનો કરવો પડે છે ને ટ્રાફિક બહુ થાય છે અમદાવાદમાં. સરકાર તો ત્યાં જો મોંઘવારીને બધું હતું એ તો 99% ફિક્સ એ થઈ ગયું, 10% જ બાકી છે ખાલી જોવા જાવ કે બધા રીતે સંતોષ છે બધા. તો આજના એપિસોડમાં અમદાવાદ લોકસભા પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણા સાથે વાતચીત કરી. તેમણે દાવો કર્યો છે કે 5 લાખથી વધુની લીડથી આ ચૂંટણી જીતશે.